નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદના વટવામાં 15 વર્ષ પહેલા બનાવેલા આવાસ યોજનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેને લઈને મકાનો ગમે ત્યારે તૂટી શકે છે। આવા મકાનોમાં રહેવું હિતાવહ ન હોવાથી હવે તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં આ આવાસ યોજનાને તોડવાનો નિર્ણય લેવાયો છે, જેના લીધે કોર્પોરેશને ખર્ચ કરેલા આશરે 150 કરોડનું હવે તેને તોડવામાં આવશે। લોકોનું પણ નુકસાન થશે, જ્યારે અગાઉ પણ હાટકેશ્વર બ્રિજની હલકી ગુણવત્તા અને હવે આવાસ યોજનાનો ખર્ચ અમદાવાદ વાસીઓના માથે આવશે। વટવાની અંદર ઈડબ્લ્યુએસ આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। લગભગ 15 થી 17 વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા। પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં આવતા અનધિકૃત વાહનો અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ પરિપત્રમાં સ્કૂલમાં વાહન લઈને જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કર્યો છે। શહેરમાં મોટાભાગે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વિચક્રી વાહનો તેમજ ફોર વ્હીલર પણ લઈને જતા હોવાની ફરિયાદો અમદાવાદ ગ્રામ્ય ડીઓને ધ્યાને આવી છે। કોઈ વિદ્યાર્થી બિનઅધિકૃત વાહન સાથે ઝડપાશે તો કડક કાર્યવાહી પણ કરાશે, તેમજ આરટીઓના સક્ષમ અધિકારીઓનું સંકલન કરીને આકસ્મિક તપાસ પણ હાથ ધરાશે। આ અન્વયે અમે અમારી તમામ શાળાના આચાર્યશ્રીઓને પરિપત્ર કરેલો છે। એક સપ્તાહમાં આચાર્યોને જાણ કરેલ છે કે તેઓ વિદ્યાર્થી અને વાલીને અનધિકૃત રીતે વાહન લઈને ન આવવા માટે સમજ આપે અને એક સપ્તાહ બાદ અમે આરટીઓ કચેરી તથા ટ્રાફિક પોલીસની મદદથી આ શાળાઓમાં આકસ્મિક મુલાકાત લઈશું અને આ મુલાકાત દરમિયાન જો કોઈ વિદ્યાર્થી આ પ્રકારે અનધિકૃત રીતે વાહન લઈ અને આવતો ધ્યાને આવેલ હશે તો તેની સામે આરટીઓ વિભાગ અને ટ્રાફિકના નિયમો અન્વયે જે પણ કાર્યવાહી કરવામાં આવતી હશે તે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે। અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે, સીબીએસઈ કહેવાય છે, સીબીએસઈ સ્કૂલો અમે અત્યાર સુધીમાં 71 સ્કૂલોની તપાસ કરી છે। એમાંથી અમને 112 વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓને હેરફેર કરે છે અને વિધાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે, જે શાળાઓના બાળકો માટે અને પરિવહનની પરમિટ લીધી નથી, એવા 112 કેસો કર્યા છે। 112 વાહન ડિટેન કર્યા છે અને 14 લાખ જેટલો દંડ એમાં થયો છે, પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે। અમદાવાદમાં સૌપ્રથમવાર ડેક્થેલોન દ્વારા 29મી સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે 10 કિલોમીટર હેલ્થ રનનું આયોજન કરવામાં આવ્યું છે। આ હેલ્થ રન અમદાવાદના મોટેરા વિસ્તારથી શરૂ કરવામાં આવશે અને 10 કિલોમીટરના નિયત ટ્રેકમાં પૂરી કરાશે, જેમાં 1500થી વધુ બાળકો, યુવાનો અને સિનિયર સિટીઝન પણ ભાગ લેશે। તેમજ આ હેલ્થ રનમાં વિવિધ સંસ્થાઓ, હોસ્પિટલો અને હૃદય રોગના નિષ્ણાંતો પણ ભાગ લેશે। ये इवेंट जो है वो 29 सितंबर को होने वाला है डिकैथलॉन मोटेरा में। इसमें 2 कैटेगरीज है, 5 किलोमीटर्स ऑफ फन रन एंड टाइम रन एंड 10 किलोमीटर्स ऑफ टाइम रन। इस इवेंट में हम 1200 से लेकर 1500 तक पार्टिसिपेंट्स एक्सपेक्ट कर रहे हैं एंड ये इवेंट का पहला एडिशन है, तो हम चाहते हैं कि इस इवेंट को काफ़ी अच्छे तरीके से ऑर्गेनाइज करें, इनिशिएट करें। इसीलिए इस तरह के जो इवेंट्स हैं वो सिर्फ वर्ल्ड हार्ट डे, ठीक है, वर्ल्ड हार्ट डे एक सिंबॉलिक डे है जब हम लोगों को साथ में लाके डिकैथलॉन ये अरेंज कर रहा है, जो बहुत अच्छी बात है, लेकिन ये कंटिन्यूअस होना चाहिए। डिकैथलॉन एक बार कर रहा है, छोटे छोटे ग्रुप्स में सबको दौड़ना चाहिए। स्पेशली उन लोगों को जो लोग जिन लोगों का रहन सहन उस तरह का है कि ज़्यादा एक्सरसाइज नहीं करते हैं, एटलीस्ट हफ्ते में एक दिन निकाल के भी अगर बेसिक वॉकिंग, जॉगिंग, रनिंग कुछ भी करते हैं तो उससे डेफिनेटली आपके हार्ट को फ़ायदा होता है। અમદાવાદના નારણપુરામાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। નારણપુરા 4 રસ્તા પાસે આવેલા અભિરથ કોમ્પ્લેક્સમાં માર્જિનની જગ્યામાં અમુક દુકાનદાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। દબાણ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, તેમજ કોમ્પ્લેક્સમાં આવતા લોકોને પણ પાર્કિંગની સમસ્યાઓ ઊભી થતી હોય છે। ત્યારે દબાણને લઈને કોમ્પ્લેક્સના ચેરમેન દ્વારા કોર્પોરેશન પાસે મદદ માંગવામાં આવી હતી, જે બાદ કોર્પોરેશને દબાણ દૂર કર્યા હતા।
આ અમારા કોમ્પ્લેક્સમાં આગળની જે દુકાનો છે એના માલિકોએ પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર રીતે પોતાની દુકાનો એક્સટેન્ડ કરી દીધી છે અને ટ્રાફિકમાં અને બધાને અવરોધ થાય એવી રીતે કામ કરતા હતા. એટલા માટે અમે કોર્પોરેશનને અરજી કરી અને એ અરજીના આધારે આ એક્શન અત્યારે ચાલે છે. દુકાન એ લોકોની 10 ફૂટ છે, માર્જિન લોકોએ 15 ફૂટ લઈ લીધું છે. એટલે પાર્કિંગ અને 4 રસ્તા ઉપર એટલો તો ટ્રાફિક જામ થાય એટલે ખૂબ જ અવ્યવસ્થા સર્જાઈ જતી હતી. લોકોને પણ હાલાકી પડતી હતી અને ટ્રાફિક પોલીસો જે અલગ અલગ રીતે પાર્કિંગ કરેલી હતી એ ગાડીઓ ઉઠાવી જતા હતા. એટલે લોકોને અને કોમ્પ્લેક્સના અન્ય સભ્યોને પણ ખૂબ તકલીફ પડતી હતી. અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશનથી લઈને ગામ સુધીના રોડને પહોળો કરવામાં આવશે. રોડની બંને તરફ 7.5 મીટર એટલે કે કુલ 14 મીટર રોડ પહોળો કરવા માટેનો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. રોડ લાઇન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતા 93 રહેણાંક, 75 દુકાનો અને કોમ્પ્લેક્સ તેમજ 17 જેટલી ખુલ્લી જગ્યાઓ પણ કપાતમાં જશે. થલતેજ ભાઈકાકા નગરથી શાક માર્કેટ સુધીના રોડ લાઇનના કપાતમાં સરકારના નીતિ નિયમ મુજબ તમામ અસરગ્રસ્તોને વળતર પણ ચૂકવવામાં આવશે, જેનો વિરોધ થલતેજ વેપારી એસોસિએશનના પ્રમુખ મુકેશ પંચાલે કર્યો હતો. તો થલતેજમાં વિકાસના નામે વિનાશ થતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે. હયાત રોડ છે, 12 મીટરનો રોડ છે હાલમાં. એ રોડને પ્રિસ્ક્રાઇબ કરીને મેક્સિમમ હાલ 30 મીટરનો ખોલવામાં આવશે અને ત્યારબાદ એને 36 મીટર સુધી પણ લઈ જવામાં આવશે. એટલે પરિણામે રોડની સાઇઝ બંને બાજુ ડબલ થશે, 7.5 મીટર 7.5 મીટર. પરિણામે ટ્રાફિકની જે સમસ્યા હતી એનો અંત આવશે. આ રોડની અંદર લગભગ 188 જેટલા 93 જેટલો કોમર્શિયલ રેસિડન્સ, 75 જેટલા કોમર્શિયલ, એ રીતે ટોટલ 188 લોકો જે અસરકર્તા છે એ કોર્પોરેશનની નીતિ નિયમના આધારે તેમને વળતરની પ્રક્રિયા કરવામાં આવશે. થલતેજને શું પાકિસ્તાનમાં ગણો છો કે તમે વારે વારે સપનું આવે ને વારે વારે ઘડીકમાં 30 ફૂટ 60 ફૂટ 100 ફૂટ એટલે સમજો છો શું એમ થલતેજને? એટલે આ જે આવા જે તગલખી નિર્ણયો છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લે છે તો એ થલતેજની જનતા સાખી નહીં લે. થલતેજની જનતા વિકાસ ઝંખે છે, વિનાશ નહીં. અને જો તમે એ લોકોને એ મિલકતો ધારો કે નાની મોટી કપાતી હોય તો એમને યોગ્ય વળતર આપવું જોઈએ, કારણ કે થલતેજની જંત્રી 1,30,000 રૂપિયાથી ઉપર જવા જાય છે. અમદાવાદ જિલ્લાના કોઠ ગામ પાસે આવેલ ગણપતિ દાદાના મંદિરે જવાનું અંડરપાસ છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે. ધોળકાના સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર જવાના અંડરપાસ રેલવે વિભાગે બંધ કરતા જ શ્રદ્ધાળુઓ અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરના ટ્રસ્ટે અનેકવાર પોતાના ખર્ચે પાણી નિકાલની વ્યવસ્થા પણ ઊભી કરી છે, પરંતુ પાણી વારંવાર ભરાઈ જાય છે. ત્યારે રેલવે વિભાગે પાણીનો નિકાલ કરવાને બદલે અંડરબ્રિજના બંને બાજુના રસ્તાઓને પતરા લગાવી દીધા હતા. હવે પાણીનો નિકાલ ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે હું એક પોતે ખેડૂત છું. મારી જમીન અહીંયા કે 100 વીઘા જમીન આવેલી છે. અંડરપાસ તમે બંધ કરો તો એને અમારે જવા માટે બીજો રસ્તો કયો? એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તમારે કરવી પડે. અત્યારે ખાતર નાખવાના 1 થી લઈને 400 રૂપિયા લે છે, એટલે જવાનું ક્યાંથી? અમારે ટ્રસ્ટવાળાએ પાણી કાઢ્યું, 10 થી 12 વખત પાણી કાઢ્યું, પણ જમાના પાણી ઉપર આવી જવાથી આ પાણી ખાલી થતું નથી. અને આ ફાટકની પાછળ 7 થી 8 ગામ છે. એ ગામના બધાનો રસ્તો આ એક જ છે, બરોબર? અત્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. સ્કૂલના નાના નાના છોકરાઓને કઈ રીતે અમારે ફાટક પાસ કરીને મોકલવા એ મોટી તકલીફ છે. अभी पानी की वजह से अभी हमको 1.5 से 2 किलोमीटर तक पैदल चल के जाना है और दूसरा रास्ता हमको मालूम भी नहीं है कि किधर से हम जा सकते हैं. अभी पता करेंगे कि कहाँ से निकलना है. अभी फिलहाल तो हमने ऐसा प्लान किया है कि यहाँ से हम पैदल ही चल के दर्शन करें गणेश जी का, और बाकी तो अभी रास्ता कहीं से पता चलता है तो हम जाने की कोशिश करेंगे. અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતનો મામલો સામે આવ્યો છે. ચાલુ વર્ષે અમદાવાદ આરટીઓએ 600 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. શહેરમાં જ્યારે અકસ્માત થાય ત્યારે પોલીસની દરખાસ્ત સામે આરટીઓ તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. 7 દિવસની નોટિસ અને જવાબ ન મળે તો લાયસન્સ 3 થી 6 માસ સુધી સસ્પેન્ડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવે છે. 2024ની વાત કરું તો આજની તારીખ સુધીમાં
600 ઉપર લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે અમે. એમાં અલગ અલગ કેસોની વાત કરું તો ફેટલના કુલ 44 કેસો છે, ઓવર સ્પીડ ડ્રાઇવિંગના કુલ 120 કેસો છે, ડેન્જરસ ડ્રાઇવિંગના છે 270 કેસો છે, વિધાઉટ હેલ્મેટના 50થી વધારે કેસો અત્યાર સુધીમાં અમે લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. ઉપરાંત ગયા મહિને અમે 59 એવા લાયસન્સ હોલ્ડર્સને નોટિસ પણ આપી છે, જેને આગામી આ મહિનો પૂરો થશે એટલે એને સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં સમન્વય પરિવાર દ્વારા તપવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. બ્રહ્મલીન પદ્મશ્રી સત્યામિત્રાનંદ મહારાજનો 93મો પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ 22 જિલ્લાના વાલ્મીકી સમાજના સંતો મહંતોના સન્માનમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અને ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. વાલ્મીકી સમાજમાં રહેલા દૂષણો દૂર કરવા અને સાક્ષરતા દર વધારવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે. સાવરણાથી લઈને સાયન્સ સુધી દરેક સમાજ આગળ વધે તેવો પ્રયાસ આગામી દિવસોમાં પણ કરાશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને નવી શરૂઆત કરાઈ છે. રેલવેની ટિકિટની ચૂકવણી માટે QR કોડથી પણ હવે પેમેન્ટ કરી શકાશે. ત્યારે આ નવી શરૂઆત હેઠળ પહેલા અમદાવાદ મંડળના 100 સ્ટેશનના તમામ રિઝર્વડ અને અનરિઝર્વડ ટિકિટ કાઉન્ટર પર QR કોડ મારફતે પેમેન્ટ કરવાની સુવિધા કરવામાં આવી છે. देखिए, डिजिटल इंडिया को बढ़ावा देने के लिए रेल प्रशासन भी कई कदम उठा रहा है. पश्चिम रेलवे के अहमदाबाद मंडल की अगर बात की जाए तो लगभग 100 स्टेशन, वर्तमान में हम 99 स्टेशन जो है वो QR कोड बेस्ड कर चुके हैं. इसमें UTS काउंटर जहाँ से अनरिजर्व टिकट्स मिलते हैं उस पर और जहाँ से रिजर्व टिकट्स यात्री लेते हैं, दोनों ही काउंटर्स पर इस प्रकार की सुविधा हमने उपलब्ध कराई है कि यात्री QR कोड के माध्यम से अपना टिकट जो है वो आसानी से निकाल सके. અમદાવાદમાં સૌપ્રથમવાર ડિકેથલોન દ્વારા 29 સપ્ટેમ્બરે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે 10 કિલોમીટર હેલ્થ રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ રન અમદાવાદના મોટેરા વિસ્તારથી શરૂ કરાશે અને 10 કિલોમીટરના નિયર ટ્રેકમાં પૂર્ણ કરવામાં આવશે, જેમાં 1500થી વધુ બાળકો, યુવાનો અને સિનિયર સિટીઝન પણ ભાગ લેશે. તેમજ આ હેલ્થ રનમાં વિવિધ સંસ્થાઓ, હોસ્પિટલો અને હૃદય રોગના નિષ્ણાંતો પણ ભાગ લેશે. અમદાવાદના પાઘડી મેન તરીકે જાણીતા અનુજ મુદલિયારે યુનિક ડિઝાઇનની પાઘડી તૈયાર કરી છે. આ પાઘડીને આત્મનિર્ભર પાઘ નામ આપવામાં આવ્યું છે. આ પાઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોલકાતા મહિલા તબીબ રેફિટ મદર તેમજ સુરત ડાયમંડ સિટીમાં નવું નિર્માણ થયેલું બુર્જ અને રાષ્ટ્રીય પક્ષી મોર સાથે ખેલૈયા પણ દર્શાવવામાં આવ્યા છે. લગભગ 45,000ના ખર્ચે આ પાઘડી તૈયાર કરવામાં આવી છે. પાઘડી બનાવતા અંદાજે 3 મહિના જેટલો સમય લાગ્યો છે. યુનિક પાઘડી બનાવનાર પાઘડી મેન 5 કિલોની પાઘડી અને 8 કિલોનું કેડિયું પહેરી ગરબે રમતા જોવા મળશે. નવલી નવરાત્રી હવે નજીક આવી રહી છે, ત્યારે નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ હોય છે. અમદાવાદના અનુજભાઈ છે, તેઓ દર વર્ષે અલગ અલગ થીમ પર પાઘડીઓ બનાવે છે. છેલ્લા 8 વર્ષથી તેઓ અલગ અલગ પ્રકારની થીમ પર અલગ અલગ પ્રકારના વર્કવાળી પાઘડીઓ તૈયાર કરે છે. ત્યારે આ વખતે અફઘાની વર્ક કરેલું સાથે જ એની અંદર જે રાષ્ટ્રીય પક્ષી મોર જે છે તે કંડારવામાં આવ્યો છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો આ પાઘડીની અંદર આપ પર્લ વર્ક જોઈ શકો છો, મોતી વર્ક જોઈ શકો છો, જે અલગ અલગ પ્રકારનું ઊન વર્ક પણ આની અંદર જોવા મળી રહ્યું છે. ત્યારે આ જે પાઘડી જે છે તે 5 કિલોની આ પાઘડી જે છે તેની અંદર અલગ અલગ પ્રકારની થીમ જે છે તે બનાવવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો સુરતનું ડાયમંડ સિટી પણ આની અંદર જે નવનિર્મિત ડાયમંડ બુર્જ જે છે તે પણ કંડારવામાં આવ્યું છે. વર્ષોથી તેઓ આ પ્રકારની પાઘડી જે છે તે બનાવતા હોય છે ને દર વર્ષે અલગ થીમ લઈને આવતા હોય છે. ત્યારે અનુજભાઈ આપણી જોડે છે, એમની જોડે જઈશું અને વાત કરીશું. અનુજભાઈ, કઈ રીતે વિચાર આવ્યો કે આ પ્રકારની પાઘડી બનાવીએ?
મારું નામ અનુજ મુંદલિયાર છે. હું ઇન્ટરનેશનલ ડાન્સર, ટ્રેડિશનલ ડિઝાઇનર છું. હું દર વર્ષે કંઈક અલગ અલગ થીમ સાથે પાઘડી લઈને હું આવું છું દર વર્ષે. ને આ વર્ષે બી મેં એક સરસ પાઘડી બનાવી છે જેનું નામ છે આત્મનિર્ભર ભારત પાઘડી. આપની પાઘડીમાં જો વાત કરવામાં આવે તો જે દેશની અંદર બનેલો એક બનાવ મહિલા તબીબની સાથે જે રેપની ઘટના ઘટી, તમે એને પણ કંડારી છે. હા, આ બહુ દુઃખદની વાત છે કે જે કોલકાતામાં જે રેપ ઘટના બની છે. એટલે એક નાનકડો એક મેસેજ છે કે જે બેનર મેં મારા જે ખેલૈયા હોય છે એમના હાથમાં આપ્યું છે. એક નાનકડો મેસેજ મેં એમાં બી બતાવ્યો છે. ને ડૉક્ટર આપણી માટે એક ભગવાન સમાન હોય છે ને ડૉક્ટર સાથે આવી વસ્તુ બને એટલે એ યોગ્ય નથી. ને એટલે એ જ છે કે ભાઈ જે બી ડિસિઝન લે કોઈ બી તરફથી, જેમ કોર્ટ હોય કે સરકાર તરફથી હોય, એવો ડિસિઝન હોય કે આવી વસ્તુ કરવાનું બીજી વાર કોઈ માણસ વિચારે નહીં. આપની પાઘડી બનાવવામાં કેટલો સમય લાગ્યો અને કેવા પ્રકારના ચેલેન્જીસ સામે આવ્યા? હા, પાઘડીની વાત કરીએ તો 2.5 થી 3 મહિના મને સમય જાય છે પાઘડી બનાવવામાં. કારણ કે આટલો સમય એટલા માટે લાગતો હોય છે કારણ કે થીમ દર વર્ષે કંઈક યુનિક લાવવાની હોય, એના માટે મારો આટલો સમય જતો હોય છે. અને ચેલેન્જીસની વાત કરીએ તો આખા અમદાવાદની અંદર ઘણા બધા એવા લોકો હોય છે કે જે મને ચેલેન્જ આપે છે પાઘડીઓ ઉપર. પર ભગવાન માતાજીની દયા છે, છેલ્લા 2017થી હું બેક ટુ બેક કરું છું. અત્યાર સુધી મારા જેવી પાઘડીવાળો હજી કોઈ આવ્યો નથી. નવરાત્રી હવે નજીક આવી રહી છે ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ હોય છે, ત્યારે અનુજભાઈ દ્વારા દર વખતે આ પ્રકારની પાઘડી તૈયાર કરવામાં આવે છે. અને આ વખતે જે પાઘડી તૈયાર કરી છે તેની કિંમત વિશે વાત કરવામાં આવે તો 45,000 રૂપિયાના ખર્ચે તેઓએ આ પાઘડી જે છે તે તૈયાર કરી છે. કેમેરા પર્સન ઓમની સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ગયા મહિનાની જેમ ચાલુ મહિને પણ ડેન્ગ્યુ મેલેરિયાના કેસ વધ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ગયા મહિના કરતાં આ મહિને ઘટાડો જોવા મળી રહ્યો છે. તો વાયરલ ઇન્ફેક્શનના 962 જેટલા કેસ ગયા મહિને નોંધાયા હતા, જ્યારે આ મહિનામાં 356 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હવે ડેન્ગ્યુ મેલેરિયાના કેસ પહેલા કરતાં ઘટી રહ્યા છે. જેમ સિઝનો બદલાઈ રહી છે અને વરસાદની ઋતુ જઈ રહી છે એ પ્રમાણે થોડા ઘણા જે વેક્ટર બેઝ જે ડિસીઝ છે એનો થોડો ઉથલો મારેલો હોય એવું દેખાય છે. એમાં ખાલી ડેન્ગ્યુ ફીવર છે એનો થોડો વધારે પેશન્ટો અમે આ મહિને જોયા છે. અદરવાઇઝ તમે મેલેરિયા જુઓ, ચિકનગુનિયા જુઓ, ડાયરિયા, વોમિટિંગ અને વાયરલ ફીવરના દર્દીઓની સતત ઘટાડો થઈ રહ્યો છે. તમારે ડેન્ગ્યુ ફીવર જે છે એ ગયા મહિને અમારી પાસે 247 હતા. આ વખતે 1 થી 19 તારીખ એટલે 20 દિવસમાં અમને અમારી પાસે 228 પેશન્ટો છે. એટલે થોડો વધારો લગભગ 20% જેવો કહી શકાય. ચોમાસામાં ખેડૂતોને થતા જીવલેણ રોગ એવા લેપ્ટોસ્પાયરોસિસથી બચવા માટે સુરતમાં અનોખા કાર્ય કરવામાં આવ્યા છે. સુરતની એક સંસ્થાએ ખેડૂતો માટે કાપડના અનોખા બૂટ બનાવ્યા છે, જે ખેડૂતોને જીવલેણ બીમારીથી બચાવી શકે છે. સુરતમાં ટેક્સટાઇલ ક્ષેત્રની સંસ્થા મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે મંત્રા તરીકે ઓળખાય છે. તેમણે ખેડૂતોના જીવ બચાવવા અનોખા પ્રોટેક્ટિવ શૂઝ બનાવ્યા છે અને જેથી ખેડૂતોને રાહત મળશે. અત્યાર સુધીમાં અમે ઇન્ડસ્ટ્રીને લગતા ઘણા પ્રોજેક્ટો સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ તરફથી કર્યા છે. પણ આ પ્રોજેક્ટ સ્પેશિયલી અમે ખેત મજૂરો માટે લેપ્ટોસ્પાયરોસિસના રોગની સામે રક્ષણ મળે તે માટે અમે પોલિસ્ટર ફેબ્રિકની ઉપર એન્ટી માઇક્રોબિયલ ફિનિશ સાથે આપણે વોટર પ્રૂફિંગ અને વોટર રિપલન્ટ ફિનિશ આપીને અમે ફેબ્રિક તૈયાર કર્યું છે. આ ફેબ્રિક લાઇટ હોવાને કારણે ખેત મજૂરોને ખેતરમાં કામ કરવામાં બી સરળતા રહેશે ને એને લીધે એ લોકોને લેપ્ટોસ્પાયરોસિસ રોગની સામે રક્ષણ મળશે. મંત્રામાં મેઇન જો પ્રોડક્ટ છે અત્યારે ટેકનિકલ ટેક્સટાઇલનો, સરકાર બહુ જ એની પર ભાર મૂકે છે. તો મંત્રાની જે 14 બ્રાન્ચ છે, ટેકનિકલ ટેક્સટાઇલની જે 14 બ્રાન્ચ છે તે 14 બ્રાન્ચને અમે એનો વિસ્તાર વધારવા માગીએ છીએ. અને 14 બ્રાન્ચની અમારી પાસે એક સામગ્રી હશે, જેથી અમે સુરતના કોઈપણ એન્ટરપ્રિનર્સને કે હિન્દુસ્તાનના કોઈપણ એન્ટરપ્રિનર્સને અમે બોલાવીને સમજાવી શકશું, એનો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી શકશું. ત્યાં સુધીની જાણકારી અમારી પાસે છે. મંત્રા 1980થી સુરતમાં કાર્યરત છે અને એમાં ટેકનિકલ ટેક્સટાઇલના હવે પ્રોગ્રામો હાથ પર લીધા છે. તેમાં એક લેપ્ટોસ્પાયરોસિસનો કાર્યક્રમ જે MOTમાંથી મળ્યો છે અમને. તો એમાં અમે ઘણું આગળ રિસર્ચ કરીને હવે સક્સેસફુલ શૂઝ બનાવ્યા છે. આ જે સ્પેસિફિક પ્રોડક્ટ લેપ્ટોસ્પાયરોસિસના જે શૂઝ ડેવલપ કરવામાં આવ્યા છે એ શૂઝ ખેત મજૂરો સિવાય જે
આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં આર્મીના માણસો કામ કરતા હોય, જેવા કે કચ્છમાં હરામી નારું જ્યાં કાદવ્ય વિસ્તાર છે, તે ઉપરાંત બાંગ્લાદેશ ભારતની બોર્ડર ઉપર સુંદરવન કરીને વિસ્તાર આવેલો છે, જે પણ કાદવ્ય વિસ્તાર છે. તો આ વિસ્તારોમાં જે BSFના જવાનો કામ કરે છે એમને પણ આ રોગ થવાના પૂરેપૂરા શક્યતા છે અને થઈ પણ રહ્યા છે. અત્યાર સુધી મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં આપણે લેપ્ટોસ્પાયરોસિસના કેસો ઘણા જોવા મળતા હતા, જેમાં મુખ્યત્વે સુરત, તાપી, વલસાડ જિલ્લાઓ મુખ્યત્વે છે. અમુક કેસોમાં નર્મદા અને ભરૂચમાંથી પણ જવલ્લે કેસ જોવા મળ્યા છે. પણ જ્યારે ઘણીવાર કેવું કે શહેરી વિસ્તારમાં જ્યારે પાણીનો ભરાવો વધારે થાય અને ઉંદરનો ઉપદ્રવ વધારે હોય એવા સંજોગોમાં શહેરી વિસ્તારમાંથી પણ લેપ્ટોસ્પાયરોસિસના કેસો જોવા મળી શકે. રાજકોટમાં કમલમ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી. સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં કમલમ ખાતે યોજાઈ સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક. પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. 68 પૈકી અડધા કોર્પોરેટરો આ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના 4 કોર્પોરેટરો દિલ્હીના પ્રવાસે છે. અન્ય કોર્પોરેટરોએ બહારગામ હોવાનું જણાવ્યું હતું. વિનોદ ચાવડાએ કોર્પોરેશનની ગેરહાજરીનું કારણ જાણવા માટે સૂચના આપી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટ ખાતે કમલમમાં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં 68 પૈકીના અડધા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. શું છે વધુ વિગત? ચોક્કસથી સમગ્ર ભારતમાં હાલ અત્યારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ભાજપનું. ત્યારે રાજકોટ કમલમ ખાતે સદસ્યતા અભિયાનને લઈને એક બેઠક છે તે યોજાઈ હતી. ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. 68 પૈકી અડધો જે કોર્પોરેટરો છે તે ગેરહાજર રહ્યા હતા. મહત્વની બાબત એ છે કે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 4 જેટલા જે કોર્પોરેટરો છે તે દિલ્હીના પ્રવાસે છે. અન્ય કોર્પોરેટરની વાત કરવામાં આવે તો તેઓ પણ એક સૂચના છે તે અપાવી હતી કે તેઓ બહારગામ છે. આ પ્રકારની વિગતો ક્યાંક હાલ મળી રહી છે. મહત્વની એ પણ બાબત છે કે અગાઉથી સૂચના હોવા છતાં કોર્પોરેટરો ગેરહાજરી તેઓએ પોતાની ગણાવી છે. વિનોદ ચાવડાએ સૂચના આપી છે કે આ કારણે આ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા. આ એક નોંધપાત્ર ક્યાંક ગણી શકાય, કારણ કે લાંબા સમયથી ક્યાંક આંતરિક ભાજપમાં એટલે કે શહેર ભાજપમાં ક્યાંક હાલ અત્યારે એક કોર્પોરેટરોમાં અને કાર્યકર્તાઓમાં ક્યાંક આક્રોશ દેખાઈ રહ્યો છે અને આ આક્રોશ સ્પષ્ટપણે ક્યાંક ગેરહાજર રહીને દેખાડી રહ્યા છે. ત્યારે ગણેશ ઉત્સવની વાત કરવામાં આવે તો ગણેશ ઉત્સવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. ત્યારે રાજકોટમાં આજે જ્યારે બેઠક હતી સદસ્યતા અભિયાનની, તેમાં પણ આ પ્રકારનું એક કહી શકાય કે ગેરહાજર રહીને એક દાખલો બેસાડવાની કોશિશ કરી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મહેસાણામાં ઊંઝા ખાતે બજાર ઉત્પન્ન સમિતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઊંઝા APMCની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે. મહેસાણાથી સમાચાર છે. 16 ડિસેમ્બરના રોજ ઊંઝા APMCની ચૂંટણી યોજાશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 17 ડિસેમ્બરના રોજ મતગણતરીનું આયોજન કરાશે. તો 16 ડિસેમ્બરના રોજ ઊંઝા APMCની ચૂંટણી યોજાશે. મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ઊંઝા ખાતે APMCની ચૂંટણી પહેલા જ ભોપાળો જોવા મળ્યો છે. તો સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઊંઝા APMCમાં ચૂંટણી પહેલા જ ભોપાળો થયો છે. આવતીકાલે બહાર પડનારું જાહેરનામું આજે જ ફરતું થયું છે. તો જાહેરનામું પણ સહી વિના જ ફરતું થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના ઊંઝાની APMC ચૂંટણી પહેલા ભોપાળો થયો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ, સમાચાર મળી રહ્યા છે ઊંઝામાં APMC ચૂંટણી પહેલા ભોપાળું થયું છે, જાહેરનામું ફરતું થયું છે. શું છે વધુ વિગત? ચોક્કસ જીનલ જણાવી દો કે ઊંઝા APMC ચૂંટણી પહેલા જ ભોપાળું સામે આવ્યું છે અને આવતીકાલે બહાર પડનારું જાહેરનામું આજે ફરતું રહી ગયું છે. સોશિયલ મીડિયાની અંદર ને જાહેરનામામાં સહી વિના જ ફરતું રહી ગયું છે અને ચૂંટણીના જાહેરનામા સામે થયા એક
સામે સવાલો ઊભા થયા છે અને પેપર ફૂટે એમ જ જાહેરનામું ફૂટી ગયું હોય એવું લાગી રહ્યું છે અને ફરતું થઈ ગયેલું જાહેરનામું સાચું કે ખોટું એ પણ એક મોટો સવાલ છે. જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢમાં સસરાની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં જમાઈએ સસરાની હત્યા કરી હતી. સમગ્ર મામલે હવે જમાઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે. 1.5 વર્ષ અગાઉના હત્યાના ગુનામાં કોર્ટે જમાઈને આજીવન કેદની સજા ફટકારી છે. સુધીર સોલંકી નામના શખ્સે સસરાની હત્યા કરી હતી. પતિ પત્નીના ઝઘડામાં જમાઈએ જ સસરાની હત્યા કરી હતી. તો 1.5 વર્ષ અગાઉના હત્યાના ગુનામાં કોર્ટે સજા ફટકારી છે. સુધીર સોલંકી નામના શખ્સને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.